નમસ્કાર, જય માતાજી મિત્રો. મિત્રો, ગયા ચેપ્ટરમાં તારંગા હિલના ચેપ્ટરમાં આપણે પહેલા ભાગમાં જોયું આગળ સિદ્ધશિલા તરફ જવાનો રસ્તો અને સિદ્ધશિલા ઉપર જઈને આપણે છેક એક ગુફા છે ત્યાં ગુફા જોઈ હતી અને સિદ્ધશિલાનો ઉપર ચડવાનો રસ્તો જોયો. અને હવે આપણે ચેપ્ટર 2 એટલે કે ભાગ 2માં સિદ્ધશિલાની બાજુમાં જ એક જોગીડાની ગુફા આવેલી છે મિત્રો. તો આપણે હવે આગળ જઈને જોગીડાની ગુફા જોઈશું અને ત્યાં જઈને દર્શન કરીશું મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો બહુ જ મોટા મોટા પથ્થરો છે, શિલાઓ છે અને ઉપર ધજાના દર્શન થઈ રહ્યા છે મિત્રો. એ જગ્યા જોગીડાની ગુફા છે અને આજુબાજુ બહુ જ મોટા મોટા આપણને ડુંગરો દેખાઈ રહ્યા છે, સુંદર હરિયાળી દેખાઈ રહી છે, બહુ જ મોટું જંગલ દેખાઈ રહ્યું છે. અને સામે તમે જે પાણી જોઈ રહ્યા છો મિત્રો, વળસંગ તળાવ છે, ત્યાં એ તળાવનું પાણી દેખાઈ રહ્યું છે મિત્રો. ખરેખર બહુ જ મોટું ઘણું જંગલ છે અને જોરદાર અહીંનું વાતાવરણ છે. હવે આપણે અહીંથી આગળ જઈશું જોગીડાની ગુફા તરફ મિત્રો. જે સિદ્ધશિલા છે એ સિદ્ધશિલાથી થોડાક નીચે ઉતરીને જવાનો આ રસ્તો છે મિત્રો. અહીંયા આવો તો અહીંયા એરા મારેલા જ છે, નિશાન બનાવેલા જ છે. તો એ નિશાને આપણે ત્યાં જવાનું હોય છે. તો હવે આપણે અહીંયાથી જોગીડાની ગુફા તરફ આગળ જઈશું ને આગળનો નજારો જોઈશું મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો બહુ જ ઘણું જંગલ ને બહુ જ ગીચ ઝાડી છે અને સુંદર પથરાઓની ગોઠવણી છે. કુદરતી કરામત અને કુદરતનો નજારો તમે સામે જોઈ શકો છો મિત્રો. આ જંગલમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો, અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને ઘણી બધી ઔષધિ પણ અહીંયા આવેલી છે, પણ આપણે એ જાણતા નથી એટલે એ આપણે જોઈ શકતા નથી મિત્રો. પણ અહીંયા ખૂબ જ પ્રકારની અલગ અલગ પ્રકારની ઔષધિઓ પણ હોય છે મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો અહીંયા પગથિયા વગરનો રસ્તો છે, સાદી કેડી છે. આ કેડી આપણે જોગીડાની ગુફા તરફ જવાનું હોય છે મિત્રો. ઘણા ખરા પર્યટકોને ખબર પણ નથી કે અહીંયા એક આવી ગુફા છે. તો આજે અમે તમને એ ગુફાના દર્શન કરાવીશું અને ગુફાની અંદરનો નજારો બતાવીશું અને અંદર જઈને દર્શન કરાવીશું મિત્રો. ખરેખર સુંદર અને આહ્લાદક નયનરમ્ય દ્રશ્ય અને એનું ખૂબ જ સરસ અને સુંદર વાતાવરણ છે મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો પથરાળ વિસ્તાર ને પથ્થર ઉપર થઈને કેડી છે. તો કેડીએ આપણે જોગીડાની ગુફા તરફ જઈશું. મિત્રો, સિદ્ધશિલાથી નીચે ઉતરતા જ કેડી આગળ જતા એક નાનું એવું મેદાન જેવી જગ્યા આવે છે. અહીંયા બહુ જ સરસ અને રમણીય જગ્યા છે મિત્રો. આવી જગ્યાઓ જોવાનો એક અનેરો અને એક આનંદદાયક લાવો હોય છે. તો તમે પણ અચૂકથી એકવાર અવશ્ય આવી જગ્યા અને સુંદર જગ્યા છે તો અવશ્ય પધારશો. સામે તમે જોઈ રહ્યા છો પથ્થરોને નીચે નાની અને મસ્ત સુંદર ગુફાઓ દેખાઈ રહી છે. પર્વત ઉપર પથ્થરો ઉપર ગુરુ મહારાજની ધજા દેખાઈ રહી છે મિત્રો. આ ગુફા પણ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે બહુ જ જૂની આ ગુફા છે. અહીંયા પહેલાના વખતમાં ઘણા બધા સાધુ સંતોએ અને જોગીડાઓએ અહીંયા તપસ્યા કરેલી હોય એવું કહેવામાં આવે છે મિત્રો. તારંગામાં આવી ઘણી બધી જગ્યાઓ છે જે ઘણા બધા લોકોએ અહીંયા આવે છે ખરા પણ જોઈ નથી. તો અમે તમને એવી જગ્યાઓ બતાવવાનો પ્રયાસ કરીશું મિત્રો.
બહુ જ જોરદાર પથ્થરો સામે દેખાઈ રહ્યા છે અને ગુફામાં અંદર જતા એકદમ સાંકડી ગલી છે, તો નીચા નમીને અથવા તો બેસીને અંદર જવું પડે એવી આ જગ્યા છે. સામે તમે જોઈ રહ્યા છો, આપણે ગુફાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. અહીંયા હવે છે કે આપણે જે જગ્યાએ દર્શન કરવાના છે, દર્શન કરવાની જગ્યાએ પહોંચી ચૂક્યા છીએ, જે જગ્યાએ અખંડ ધૂણી છે મિત્રો. ઉપર તમે જોઈ રહ્યા છો એકમેકથી જોડાયેલા પથ્થરો, અને આ પથ્થરોની વચ્ચે આ ગુફા છે મિત્રો. સામે તમે ધૂણીના દર્શન કરી રહ્યા છો અને અમારા વિજયભાઈ થાકી ગયા છે, તો આવીને તરત અહીંયા બેસી ગયા છે મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો 4 જોગીડાઓની મૂર્તિઓ અહીંયા બિરાજમાન કરેલી છે. બહુ જ સુંદર નજારો છે, બહુ જ સુંદર જગ્યા છે મિત્રો. અહીંયા આ જગ્યા બહુ ડરામણી અને એકલવાઈ જગ્યા છે, એટલે ગણ્યા ગાંઠ્યા લોકો જ અહીંયા આવતા હોય છે મિત્રો. આ બહુ જ તપવાળી આ જગ્યા છે ખરેખર મિત્રો. તારંગા એ એક અલૌકિક રમણીય જગ્યા છે, તો અચૂકથી તમે પણ આ જગ્યાએ આવશો અને આ જગ્યાનો નજારો, કુદરતી વાતાવરણ, કુદરતી સૌંદર્ય ખરેખર ખૂબ જ જોરદાર છે. તો એકવાર જરૂરથી આ જગ્યાએ પધારશો. મિત્રો જ્યારે જ્યારે આવી જગ્યાએ આપણે ફરવા જઈએ તો મનને બહુ જ શાંતિ મળતી હોય છે. ખરેખર દુનિયાથી દૂર અને એકલવાઈ આવી જે જગ્યાઓ હોય છે, એ જગ્યાઓનો નજારો અને દ્રશ્ય ખરેખર અલૌકિક હોય છે. ખૂબ મજા આવે એવી અને મનને શાંતિ મળે એવી આ કોલાહલથી દૂર, અવાજથી દૂર એક સુંદર અને શાંત વાતાવરણવાળી આ જગ્યા છે મિત્રો. લોકો અહીંયા આવીને બીડી સિગરેટની ભેટ અહીંયા ધરતા હોય છે, તો આપણે પણ આ ધૂણી ઉપર સિગરેટ જલાવીને મૂકી દીધી છે મિત્રો. અહીં આ ધૂણી અખંડ ચાલુ હોય છે. તો હવે આપણે દર્શન કરી લીધા છે મિત્રો. તો ધીરે ધીરે હવે અહીંયાથી આપણે બહાર જઈશું, કારણ કે એકલવાઈ આ જગ્યા છે, એટલે બહુ વધારે અહીંયા રોકાવું હિતાવ નથી. તો ફટાફટ આપણે અહીંયાથી બહાર નીકળી જઈશું, કારણ કે અહીંયા જંગલી પશુઓનો, જંગલી જાનવરોનો ભય રહેલો હોય છે, એટલે આપણે જલ્દીથી બહાર જતા રહીશું મિત્રો. આ ભાગમાં અમે તમને આ ગુફાના દર્શન કરાવ્યા, ગુરુ મહારાજના દર્શન કરાવ્યા, એનો નજારો બતાવ્યો. તો તમે અમારા વિડીયોમાં કોમેન્ટ કરીને અમને જણાવશો કે મિત્રો આ જે અમે જગ્યાઓ તમને બતાવી રહ્યા છે, જે જગ્યાઓનો નજારો બતાવી રહ્યા છે, એ અમારું કામકાજ તમને કેવું લાગે છે, તો જરૂરથી કોમેન્ટ કરીને અમને જણાવશો, એ મારી નમ્ર વિનંતી છે મિત્રો. તમને આખા તારંગા હિલ સ્ટેશનની અમે તમને માહિતી આપવાના છીએ, તો અમારી હારે આવી જ રીતે જોડાયેલા રહેશો મિત્રો. આ બીજા ભાગમાં અમે તમને જોગીડાની ગુફા બતાવી, અને આગળ અમે જે સિદ્ધશિલા છે, સિદ્ધશિલા ઉપર બીજા મંદિરો છે, એના દર્શન કરાવવાના છીએ, એનો નજારો બતાવવાના છીએ. તો એ આપણા ત્રીજા ભાગમાં અમે તમને બતાવીશું. તો આપણે ત્રીજા ભાગમાં ફરીથી મળીશું અને સરસ આવો સુંદર નજારો બતાવીશું. સામે તમે જે મંદિરો દેખાઈ રહ્યા છે, એ મંદિરોનો નજારો નજીક જઈને અમે તમને ત્રીજા ભાગમાં બતાવવાના છીએ. તો મિત્રો અમારી હારે બન્યા રહેજો, જોડાયેલા રહેજો ત્રીજા ભાગમાં પણ, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવા સુંદર વિડીયો અને સુંદર નજારો તમને બતાવતા રહીશું મિત્રો. તો ત્રીજા ભાગમાં ફરી મળીશું, ત્યાં સુધી
તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો મિત્રો. આવજો બધા. જય માતાજી. રામ રામ. જય ગુરુ મહારાજ.